બજાવી અને જનતાની રક્ષા કરતા વીર માઉન્ટેન પ્લાટૂન જોઈ શકો છો આગ સલામતી માટે પાછળ આખો આગ સલામતીનો ટેબલો બનાવવામાં આવ્યો છે. આજે હજારો સંખ્યામાં ભક્તો જમી રહ્યા છે. ગુડ મોર્નિંગ મિત્રો, આજે છે સોમવાર અને પ્રજાસત્તાક પર્વ છે. 26મી જાન્યુઆરી છે, એટલે કે આપણે જઈ રહ્યા છીએ મેઘરજ ખાતે, જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે. અને આપનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં. હું છું હાર્દિક, અને બસ આજના વ્લોગમાં જે ત્યાં જે ટેબલો કરવામાં આવશે, પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે, એ તમને આજે બતાવવાના છે. તો જરૂરથી વ્લોગમાં જોડાયેલા રહેજો. પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે અને આપણે પહોંચી ચૂક્યા છે મેઘરજ ખાતે. આપ જોઈ શકો છો મારી પાછળ કે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાકના પર્વને મનાવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આ પાવન ઘડી રાષ્ટ્ર પ્રેમની પરાકાષ્ઠાની અભિવ્યક્તિ છે. સંવિધાન પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. ભારત માતા પ્રત્યેનું નમન છે. આ પવિત્ર ક્ષણે માટે આમંત્રણ આપવા પધારી રહ્યા છે. સાથે ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણા જાબાદ પોલીસ જવાનોને પ્રસાદન સાહસ, અટૂટ તત્પરતા અને સમય આપેલા બલિદાનોને યાદ કરી, સન્માન કરી અને પ્રોત્સાહિત કરી માનનીય કલેક્ટર સાહેબ ધ્વજવંદન તરફ પધારી રહ્યા છે. સાથે મા ભારતની સેવામાં અડીખમ ઉભેલી જનતા જનાર્દનનો અભિવાદન કરી રાષ્ટ્રીય પર્વની खून किसी के तस्वीर अपनी हम निकल पड़े हैं प्रण करके अपना तन मन धन अर्पण करके. મુશ્કેલીઓ વચ્ચે થાંભલાની જેમ સ્થિર ઉભા રહી, બરફની જેમ ઠંડા રહી, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અને જનતાની રક્ષા કરતા વીર પોલીસ જિલ્લાની કાયદા વ્યવસ્થા અને જન સુરક્ષાની મજબૂત માટે કલેક્ટર સાહેબને સલામી આપી રહ્યા છે. નારી શક્તિની સશક્ત ભૂમિકા અને રાષ્ટ્ર સેવામાં સમર્પિત મહિલા પ્લાટૂન પુનરા પ્લાટૂન સમાજ સુરક્ષા આપણા સदैव તત્પર રહેનાર વીર હોમગાર્ડ જવાનો આપણા સન્માન જીઆરડી પ્લાટૂન શિસ્ત સેવાભાવની પ્રતિમૂર્તિ જીઆરડી ભુજ પ્લાટૂન ઉજ્જવળ ભવિષ્યના વાહક એનસીસી પ્લાટૂન અત્યારે આપણી વચ્ચે મને કલેક્ટર સાહેબને સલામી આપવા માટે પધારી રહ્યા છે. સાથે આપણા યશસ્વી નર્મદાદાન સરનું સ્વપ્ન હતું કે માઉન્ટેન પ્લાટૂન શિસ્ત, સમર્પણ, સંયમ જીવન પ્રદર્શન अपना अश्वमौन छे पण दरेक गुण विशेष नर का है. एक देश का नहीं शील ये भूमंडल भर का है. जहाँ नहीं एकता अखंडित, जहाँ प्रेम का स्वर है, देश देश में वहाँ खड़ा भारत जीवित भास्कर है. निखिल विश्व को जन्मभूमि वंदन को नमन करूं मैं, कैसे मैं नमन करूं मैं. સાથે જોડાયેલા તેઓ મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં સેવાની જ્યોત પ્રગટાવી રાખી. કસાણા મસર, દોરાબજી, તાતા હોસ્પિટલ, ગૌશાળા અને વિદ્યાર્થી હોસ્ટેલ ચલાવીને સમાજ સેવાનું સારું ઉદાહરણ પૂરું પાડ્યું. જુઓ મિત્રો, ધ્વજવંદન થઈ ગયું છે. ભાષણ જે હતું સ્પીચ જિલ્લા કલેક્ટરશ્રીનું એ પણ થઈ ગયું છે. અને હવે હાલ ટેબલો જોઈ શકો છો આપ. પોલીસ વિભાગનો ટેબલો છે, પહેલેથી આવી રહ્યો છે. બધી અલગ અલગ યોજનાઓ છે એનો ટેબલો છે. જોવા ટેબલો છે, અલગ અલગ ટેબલો આવી રહ્યા છે. તમને બતાવું છું ધીમે ધીમે. યોજનાઓને લગતી માહિતી બતાવવામાં આવી છે. તો આદિજાતિ વિકાસને ઊંડા કરવાની વાત હોય, પારા ઉપર વૃક્ષારોપણની કામગીરી હોય, છેલ્લે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત યોજનાઓ સભ્યો કોમ્યુનિસ્ટ કોટા અત્યારે નિહાળી રહ્યા છે. જેમાં કુપોષણ મુક્ત ગુજરાત અંતર્ગત અમૃતપાન અભિયાન જેવા નવતર પ્રયોગથી નવજાત શિશુને જુઓ મિત્રો, અલગ અલગ ટેબલો બતાવવામાં આવી રહ્યા છે. જો આ સ્પોર્ટના વિશે આખો જે
અલગ અલગ સ્પોર્ટ છે વિશે બતાવી રહ્યા છે પ્રજાસત્તાક પર્વમાં જસ્ટિસ એક્ટ 2015 જોગવાઈનું પ્રદર્શિત કરવામાં આવ્યું છે. રાતે કરી રહ્યા છે બાળકો રમી રહ્યા છે. રમત અને આ જો કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સ્પેશિયલ આ બનાવવામાં આવ્યો છે ટેબ્લો 2030માં ગુજરાતમાં કોમનવેલ્થ આવી છે એને લઈને શક્તિ યોજનાઓ આ જોઈ શકો છો હોકી રમત બાળકો રમી રહ્યા છે અને પાછળ ગરબા ગાતા ગાતા દીકરીઓ આવી રહી છે કોમનવેલ્થ સ્પોર્ટ. ઉત્તર ગુજરાત જો આ UGVCL નો ટેબ્લો છે અને જે 181 અભિયાન છે જે મહિલાઓ માટે કામ કરે છે. તેના વર્કશોપ કરે છે. આગની સ્થિતિમાં ફાયરની સ્થિતિમાં કામ કરતી જે ફાયર બ્રિગેડ ટીમ છે તેમનો આ ટેબ્લો આપ જોઈ શકો છો આગળ કે જે આગની સ્થિતિમાં જે આખું જે યુનિફોર્મ છે પહેરેલો છે પાછળ પાણીમાં તરવા માટેનો છે અલગ અલગ વસ્તુ બતાવી છે અને જે નાવડી છે પાછળ જે રેસ્ક્યુ કરે છે જે વ્યક્તિઓને અને આ ફાયર ફાઇટર આપ જોઈ શકો છો આગ સલામતી માટે અને પાછળ આખો આગ સલામતીનો ટેબ્લો બનાવવામાં આવ્યો છે. ખૂબ જ સરસ આયોજન થઈ રહ્યું છે. પરંપરાગત પશુપાલનમાંથી આગળ વધીને આધુનિક પશુપાલન અપનાવીને પશુપાલક ભાઈઓ બહેનો પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે. પશુપાલન ખાતા દ્વારા ચલાવવામાં આવતા રસીકરણ કૃમિ નિવારણ પશુ આરોગ્ય મેળા અભિયાન થકી પશુના બનાવ તેમજ રેસ્ક્યુને લગતી તમામ કામગીરી કરવામાં આવે છે. જે કામગીરીમાં આગમાં ઉપયોગમાં લેવામાં આવતા અદ્યતન સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જે કામગીરી કરવામાં આવે છે આખું બતાવવામાં આવી રહ્યું છે. જો આપ સેલ્યુટ કરી રહ્યા છે અને સામે અધિકારીઓ બેઠા છે. ગુજરાત ફાયર સ્ટેટ ફાયર સમય બહુ કિંમતી છે એટલે તો તમે જોઈ શકો છો કે આવી રહી છે વીજ ગતિએ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આપ જોઈ રહ્યા છો કે તાલીમ પ્રાપ્ત ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન આધુનિક સાધનો સાથે જે ઇજાગ્રસ્ત હવે એમને ખસેડવા માટે તૈયાર કરી રહ્યા છે. અમે એમ્બ્યુલન્સમાં બેસાડી દીધા છે ને હવે કાલાની હેરાફેરી અટકાવી રૂપિયા 13,12,000 કલ્પેશસિંહ કરણસિંહ એલસીબી વિભાગિકલ વિશ્વાસિંહના આધારે ગણતરીના દિવસોમાં ફરજ બજાવે છે કે આ તબક્કે એમનું આપણે સન્માન કર્યું છે. જોરદાર તાળીઓથી સૌ એમાં સહભાગી થશો. સામ્રાજ્ય પોલીસ સ્ટેશન જે દેવ કુમાર ઈશ્વરભાઈ સામ્રાજ્ય પોલીસ સ્ટેશન એમના દ્વારા વસ્તુઓ સુધી પહોંચાડવા તેમજ એક્સિડન્ટ કેસમાં દર્દી પાસે જે રોકડ રકમ ₹50,000 એક મોબાઈલનો ભાગ લીધે અને પ્રથમ સ્થાન એને પ્રાપ્ત કર્યું છે. પ્રસારણ અંતર્ગત સાથે સંકળાયેલ અધિકારી હોસ્ટેલ અને જનજાગૃતિ માટેના પ્રયત્નો ફરજ બજાવી રહ્યા છે. માન્ય કમિશનર પ્રજાસત્તાક કાર્યક્રમ સમાપન થઈ ગયું છે અને જો બાળકોએ જો આ આનંદ છે ને ફુગ્ગા ફોડીને આનંદ લેવામાં આવી છે. કાર્યક્રમ સમાપન થઈ ગયું છે શાંતિપૂર્વક. સિત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી મેઘરજ ખાતે અરવલ્લી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હતો. સારી રીતે સંપન્ન થયો, સમાપન થયું અને આપણે હવે નીકળી ગયા છીએ અહીંથી.
અને હોપ કે તમને જે આગળ કૃતિઓ મૂકી છે અલગ અલગ એ પસંદ આવશે. જો પસંદ આવી હોય તો જરૂરથી લાઈક કરજો. 20મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી અને આપણે ઘરે આવી ગયા હતા અને હવે જવું છે ખોડિયાર જયંતિ છે આજે. ત્યારે આ મોડાસાનું જે વોલવા ગામ છે ત્યાં માતાજીનું મંદિર છે, ત્યાં દર્શન માટે જવું છે પરિવાર સાથે. તો આપણે નીકળીએ અહીંથી. જો આ મંદિરે પહોંચી ગયા છે, ખોડિયાર માતાજીનું મંદિર છે વોલવા પાસે. ત્યાં પહોંચ્યા છે અત્યારે. ઘરે આવ્યો રિંકલ સાનવી આવી ગયા છે. અહીં જવાશે આ બધી મંદિર બતાવી હવે જોઈ શકો છો મંદિરની રોશનીથી શણગારી દેવામાં આવી જય ખોડિયાર. વિશ્વ મહાદેવ મંદિર. આજે સોમવાર છે, બિલેશ્વર મહાદેવ મંદિર આપ દર્શન કરી લો. હર મહાદેવ. ખોડિયાર માતાજી મંદિરે જયંતિ દિવસ છે ત્યારે આજે હજારો સંખ્યામાં ભક્તો જમી રહ્યા છે. પ્રસાદીમાં મોહનથાળ છે, શાક છે, પૂરી છે, દાળ ભાત છે. તો દર્શન કરવા માટે આવ્યા હતા આજે ખોડિયાર માતાજીના મંદિરે. ખોડિયાર જયંતિ છે એટલે હજારો સંખ્યામાં લોકો અહીં પહોંચ્યા છે. જો તમે બતાવું, જો આ મંદિર છે, મંદિર આગળ પ્રસાદી લઈ રહ્યા છે અને બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકો દ્વારા. ખૂબ સરસ મજાના આયોજન વચ્ચે પ્રસાદી લીધી અને તમને બતાવવી પડશે. તો સૌથી લાઈક કરજો. જય માતાજી. તો શોપિંગ ચાલુ છે મંદિરે. શું શોપિં કર્યું એ બધા જો મમ્મી હું લઈને આવી. આ મંદિર છે ને એ મોડાસાની ગગડી પર છે, ખોડલધામ વોલવા. તો રિંકલ લઈને આવી બંગડી. કેવી આવી છે? સરસ મસ્ત બંગડી છે. જો વ્લોગને એન્ડ કરીએ છીએ અહીંયા. અને ખાસ કરીને જો આજનો દિવસ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ એ બતાવ્યું છે. સાથે સાથે આજે ખોડિયાર જયંતિ હતી એટલે અહીં ખોડલધામ જે આવેલું છે વોલવા પાસે ત્યાં પણ આપણે દર્શન કરવા માટે ગયા હતા, પણ તમને દર્શન કરાવ્યા છે. તો બસ એક વ્લોગને લાઇક કરી દેજો, ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. રામ રામ.